વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા ગામ ખાતે રહેતા સ્વનિતેશ અરવિંદ જારિયા ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ₹4.5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં હોમગાર્ડમાં ફરજ દરમિયાન સ્વનિતેશ અરવિંદ જારિયા હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને 24 કલાકમાં ₹4.5 લાખના ચેકની સહાય અવસાન પામેલા એક હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય કરી છે। આ ઘટનાથી શોકમાં ગરકાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા। ગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર સ્વનિતેશ કુમાર અરવિંદ જારિયા જવાનનું હાર્ટ એટેક આવતા કરુણ અવસાન થયું હતું। આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। જોકે સરકારે સંવેદનશીલતા દાખવી ત્વરિત કાર્યવાહી કરી આજે સવારે જ ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ મૃતક જવાનના પરિવારની મુલાકાત લીધી હતી। જિલ્લા હોમગાર્ડ્સ કચેરી વડોદરા સ્વનિતેશ કુમાર અરવિંદ જારિયાનાઓને અવસાન થતાં હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી તેમને સરકાર દ્વારા મળવાપાત્ર ₹4.5 લાખનો ચેક અર્પણ કર્યો। ગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને રાજેશ આયરેનો આભાર વ્યક્ત કર્યો હતો। ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશીએ પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી। રાજેશ આયરેએ પણ આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે એમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે। રાજેશભાઈ આયરે હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે અમને। તો સરકારનો આભાર, ખૂબ ખૂબ આભાર। જી, તમારું નામ શું છે? જે મારું નામ પારુલ જારિયા। અચ્છા, તમે શું થાવ? મેં નીતિશના ભાભી થાઉં। જે એક્સપાયર થઈ ગયા છે એ મારા દિયર થાય। આજરોજ વડોદરા શહેર આવતીકાલે માનનીય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન અમારા હોમગાર્ડ જવાન શ્રી નીતિશભાઈને અચાનક જ ફરજ દરમિયાન અવસાન થયેલું છે। હોમગાર્ડ દળ ચિંતિત છે અને ગંભીર નોંધ લીધેલી છે। આ બાબતે અમારા માનનીય કમાન્ડન્ટ જનરલ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સ વડા મનોજ અગ્રવાલ IPS સાહેબે તાત્કાલિક 24 કલાકમાં નહીં ગણીએ તો 6 કલાકમાં જ આના ચેક સહાય જે બનતી હતી એટલી રાજ્ય સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવી અને અમે પૂરી પાડેલી છે અને વધુમાં સાહેબશ્રીએ અમોને પણ આ દુઃખમાં ભાગ લેવા મોકલાવેલા છે અને આ પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ અને પરિવારમાં કોઈ સભ્ય હશે તો હોમગાર્ડ દળમાં અમે એને પ્રાયોરિટી લઈ લઈશું એવી ખાતરી આપું છું। તમે જોયું કે ગઈકાલે જે ઓપરેશન સિંદૂરના અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે 28-29 વર્ષનો જે દીકરો હતો અમારો જારિયા નીતિશ, એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો। ઇન બિટવીન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી ગયા પણ ક્યાંક ત્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી પણ પ્રાયોરિટી પ્રિલિમિનરી જ્યારે એને SSGમાં લઈ ગયા ત્યારે એને ડેથ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે સ્થળ પર અમે પહોંચી ગયા હતા। સ્થળ પર અમે જોયું અને પછી હજુ સુધીનો એનો રિપોર્ટ એ હાઇપરટેન્શન છે, હાર્ટ એટેક છે, શું છે એમના પ્રિલિમિનરી રિપોર્ટમાં એને હાર્ટ એટેક કહેવામાં આવ્યું છે કારણ કે ગરમી અસહ્ય છે અને હાર્ટ એટેકના લીધે એમનું મૃત્યુ થયું। તરત જ અમે વડોદરા શહેરના સાંસદશ્રી અમારા પ્રમુખશ્રી અને ખાસ કરીને બાળુભાઈને સંપર્ક કર્યો કે આ રીતનું છે અને આ થયું છે। એમને તરત PM અમે તાત્કાલિક કરાવડાવી દીધું। એની સાથે સાથે ઘરના લોકોને જે ડેડ બોડી હતી એ આપી દેવામાં આવી અને જે તે અધિકારીઓને જાણ કરી, પોલીસ કમિશનર સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ અને બાળુભાઈએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી। ઇન બિટવીન આજે હોમગાર્ડના અમારા જોશી સાહેબને પણ કહીએ કે આમ મરણોત્તર હોમગાર્ડ હોય એ સ્વાયત્ત સંસ્થા હોય છે, માનદ વેતન પર ચાલતી હોય છે અને એના ₹5000 જ મરણોત્તરના આપવામાં છે। વડોદરામાં પહેલીવાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર
4,05,000 આપવામાં આવ્યા છે. તો પણ જ્યારે માણસનું જે ઘરની અંદર કમાવું દીકરો હોય અને એની આખી જિંદગી આવા 4 લાખ રૂપિયાથી થતું ન હોય, પણ આ માનદ વેતન સંસ્થા છે, આમાં બીજું કંઈ હોય નહીં. અમે એમના ઘરવાળાને ઘરેથી બી કીધું છે, સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે, સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય. અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. હજુ પણ એના ઘરના લોકોને બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કહેવડાવ્યું છે. અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો ભાઈ કોઈ એક મેડિકલ એમ થાય, કોઈ એ થાય એવી એમને પણ મેં આજે કહેવડાવ્યું છે. આજે એમનો પણ એ માનું છું, કારણ કે દીકરો ગયો છે, કાચે લાખ આપો, 5 લાખ આપો, 5 કરોડ આપો, આના કરતાં વધારે કંઈ હોઈ નહીં શકે. પણ સૌથી સારી એક વાત છે કે એના ઘર પાસે એને એક પાન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી એ છોકરાને આજે સરકાર તરફથી કરવામાં આવ્યા છે. દુઃખ તો છે જ, પણ દુઃખની સાથે સાથે એને હજુ પણ વધારે કરતાં સરકાર તરફથી સહાય મળે. અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકો હશે, સમગ્ર લોકો એની ચિંતા કરી રહ્યા છે. સાથે સાથે સરકાર પણ ચિંતા કરી રહ્યા છે. અને એમને જ્યાં પણ જરૂર પડશે, હું આ ગામે મને વર્ષોથી સાથે રાખેલો છે, એટલે સમય દરમિયાનથી હમણાં સુધી કર્યું છે. અને આગળ પણ જે પણ એમને મદદ થતી હશે, અમારા ભરપૂર પ્રયત્ન હશે. જય સાંઈનાથ.